જો તમારી એન્જિયોગ્રાફીમાં હૃદયમાં બ્લોકેજ આવી હોય અને ડૉક્ટરે તમને સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ કરવાની સલાહ આપી હોય તો આજના વિડીયોમાં આપણે જોશું કે ખરેખર એવું ક્યારે કરાવવું જોઈએ અથવા તો આયુર્વેદની કઈ સારવાર પદ્ધતિ છે કે જે તમારા હૃદયની નસોને સરળતાથી ખોલી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપની નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે આના માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો પણ તમારા મનમાં શંકા હોય કે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, હું આયુર્વેદથી સાજો થઈ શકું કે ન થઈ શકું, તો આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, છાતીમાં ભારેપણું લાગે, ધબકારા વધી જાય, હાલતી વખતે દુખાવો થાય એટલે એને એન્જાઇનલ પેઇન કહેવામાં આવે. જ્યારે તમને પેટમાં ગેસ નથી અને આવા દુખાવા સતત રહેતા હોય છે, તમારે તબીબી સલાહ જરૂર લેવી જોઈએ. તમે જ્યારે ડૉક્ટરને બતાવો છો, ડૉક્ટર તમારું જે છે એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપે છે, ઇસીજીમાં થોડા ચેન્જીસ દેખાય છે અને ત્યારે એન્જિયોગ્રાફીમાં સ્પષ્ટ આવે છે કે તમારી અમુક પ્રકારની હૃદયની નળીઓ બ્લોક છે. કોઈક 70% છે, કોઈક 50% છે, કોઈક 30% છે, પણ બ્લોકેજ છે અને ડૉક્ટર તમને એમ કહે છે કે તમારી નળી બ્લોક છે એટલે તમારે સ્ટેન્ટ મુકાવવી ખૂબ જરૂરી છે. પણ આજે ખરેખર આપણે એ સમજવાની જરૂર કે સ્ટેન્ટ મુકાઈ લેવાથી શું એ બ્લોકેજ હટી જાય છે અને શું એ બ્લોકેજ બીજી કોઈ જગ્યાએ પણ આપણે પરેશાની નહીં કરે? ઘણા લોકો બલૂનથી જે છે એ ફૂલાવતા હોય છે, ઘણું બધું ઉપચાર પદ્ધતિઓ હોય છે, પણ સાચી ઉપચાર પદ્ધતિ શું હોવી જોઈએ? મિત્રો, સૌથી પહેલાં તો એ સમજો કે જો તમારી ઉંમર 60 કે 70 વર્ષથી વધારે છે તો તમારે સ્ટેન્ટ મુકાવતા પહેલાં હજી 2-3 ઓપ્શન જુઓ, કારણ કે એમાં કોલેટરલ્સ ડેવલપ થઈ ગયા હોય છે, હૃદયની બીજી નાની નાની નળીઓ બની ગયેલી હોય છે એ ઉંમરે. અને 60-70 વર્ષની ઉંમરે સ્ટેન્ટ કે બાયપાસ કરાવવા કરતાં તમારે 2-3 ડૉક્ટરની સલાહ લઈને બીજા ઘણા બધા ઓલ્ટરનેટિવ ઉપાયો કરવા જોઈએ. હવે જે લોકોની ઉંમર 60થી નીચે છે, 40થી ઉપર છે અથવા તો 30થી ઉપર છે અને સ્ટેન્ટ મૂકવાની સલાહ આપવામાં આવી છે, એ લોકોને આ વિડીયોના માધ્યમથી હું એમ નથી કહેવા માગતો કે તમારે સ્ટેન્ટ ન મુકાવવી જોઈએ કે બાયપાસ ન કરાવવું જોઈએ. હું તમને માત્ર ને માત્રની સપોર્ટિવ થેરાપી જણાવવા માગું છું કે જે તમને ઘણી હદે તમારા હૃદયને મજબૂત કરી શકે છે, ઘણા બધા અંશે તમને આ રોગમાંથી બહાર લાવી શકે છે. આ વાતને સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. ધારો કે તમારા ઘરમાં પીવાના પાણીના પાઇપમાં ક્ષાર જામે, કાદો જામે અને એ પાઇપ સાંકડા થવા માંડે, જેને કારણે આગળ તમારે પાણી ઓછું મળે, તો એનો સાચો ઉપાય શું છે? શું તમારે પાઇપને પહોળા કરી નાખવો એનો સાચો ઉપાય છે? કે પાઇપમાંથી કચરોને ક્ષાર કે કાદવ દૂર કરો એ સાચો ઉપાય છે? મોડર્ન મેડિકલ સાયન્સમાં જે સ્ટેન્ટ એટલે કે સ્પ્રિંગ બેસાડવામાં આવે છે, માત્ર ને માત્ર તમારા બંધ થયેલી નસોને થોડી પહોળી કરી દે છે, પણ કચરાને સાફ નથી કરતી. પ્લાક નામનો હાર્ડ થયેલો કચરો તમારા ધમનીની દિવાલમાં ચોંટેલો જ છે, એ કચરો દૂર થયો નથી. હવે આ કચરો તમારા બ્લોકેજને વધારે પણ જશે અને ફરીથી તમારી નળી બ્લોક થઈ જશે અને તમને બાયપાસ કરવાની સૂચના આપવામાં આવશે. આયુર્વેદ મુજબ તમે આ બાયપાસને કેમ ટાળી શકો છો અથવા તો તમે એના માટે શું શું કરી શકો છો, એ 3 ઉપાયથી હું તમને સમજાવવા માગું છું. સૌથી પહેલો ને મારો ફેવરેટ ઉપાય છે ગુળ આદરક પ્રયોગ. મેં તમને પહેલાં પણ આ વિડીયો બનાવેલો છે. ગુળ આદરક પ્રયોગનો વિડીયો મારો દરેક હાર્ટના દર્દીએ જોવો જ જોઈએ. ગુળ આદરક પ્રયોગ એટલો શ્રેષ્ઠ આયુર્વેદનો પ્રયોગ છે કે જે હૃદયની નસોને આરામથી ખોલવા મદદરૂપ થાય છે. એ કેમ કરવો જોઈએ, શું કામ કરે છે, બધું જ આપણા આ પ્રયોગમાં મેં ડિટેલથી કહેલું છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બીજો ઉપાય છે લોકો અર્જુનની છાલનો પ્રયોગ કરે છે. અર્જુનની છાલનો પ્રયોગ કરવાનો સાચો ઉપાય શું છે? તો એને અર્જુન શિરપાક સ્વરૂપે લેવાનું છે, કારણ કે અર્જુન હૃદય એટલે કે હૃદયને બળ આપનારું છે, હૃદયના મસલ્સને બળ આપનારું છે, પણ એને લેવાય કઈ રીતે છે? 1 કપ દૂધ લ્યો ગાયનું અને 1 કપ પાણી લ્યો, એમાં 5 ચમચીથી ઓછી અર્જુન છાલનો પાવડર નાખો, સરસ રીતે ઉકળાવો. પાણી બળી જાય એટલે ગાળીને એ દૂધમાં સામાન્ય સાકર ઉમેરીને તમે પીવા શરૂ કરો. આવું કરવાથી અર્જુન શિરપાકથી તમારા હૃદયના સ્નાયુઓને ખૂબ સરસ રીતે બળ મળશે અને હૃદય જે છે એ મજબૂત થશે. ત્રીજો ઉપાય છે પાચનને સુધારો અને વિચારને કાબૂમાં લ્યો. હૃદય રોગના મોટા ભાગના કિસ્સામાં ઉદાવત એટલે કે ઊંધો ગેસ કારણભૂત હોય છે. આયુર્વેદમાં ત્રિમર્મીય ચિકિત્સાના અધ્યાયમાં જ્યાં હૃદય રોગની ચિકિત્સા વર્ણન કરેલી છે ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે અપાન વૈગુણ્યથી હૃદયરોગ થાય છે, એટલે અપાન જે છે એને સીધો કરવો એ સૌથી પહેલું કામ છે હૃદયરોગના દર્દીઓ માટે. એટલે નિયમિત હરડીનું સેવન કરો, સૂંઠનું સેવન કરો અને અજમાનું સેવન કરો. આ 3 વસ્તુ તમારા હૃદયરોગને કાબૂમાં લાવવા માટે ખૂબ મદદ કરશે. પેટ સાફ રાખો હરડેથી, સૂંઠથી તમારા પાચનને સારું રાખો, અજમાથી તમારા વાયુને કંટ્રોલમાં રાખો. આટલું કરશો એટલે તમને ખૂબ સરસ ફાયદો થશે. સાથે સાથે સ્ટ્રેસ
એટલે કે ચિંતા એ હૃદયરોગનું સૌથી મોટું કારણ છે. ચિંતા મુક્ત કોઈ ન થઈ શકે, પણ ચિંતાને મેનેજ બધા કરી શકે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે સૂર્ય નમસ્કાર કરો, યોગ કરો, નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામની સાથે થોડું ધ્યાન કરો. ઓમકાર પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ધ્યાન, આ બધી જ વસ્તુ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ઉપયોગી છે અને અનેક રીતે ફાયદો આપે છે. જેનું હૃદય તંદુરસ્ત, એનું આખું જીવન તંદુરસ્ત છે મિત્રો. એટલે જો તમને હાર્ટને લગતી કોઈ પણ સમસ્યા છે અથવા તમારી ફેમિલી હિસ્ટ્રી છે કે જેમાં હૃદયની બ્લોકેજ થવાની શક્યતા છે, તો મારો આ વિડીયો જરૂર સાંભળજો ને એવા લોકોને જરૂર સંભળાવજો. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.